હેલો મિત્રો, રાધે રાધે. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવાર પડી ગઈ હતી, વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. 3 દિવસ થઈ ગયા છે, 3-4 દિવસ. તો બસ કચરો વાળી નાખ્યો હતો અને પોતું મારવા લાગી ગઈ હતી. એક તો ઘરમાં એટલું ભેજ લાગે છે. બહાર આંગણું બી ધોઈ નાખ્યું હતું. ચા નાસ્તો કરવા બેસી ગયા હતા અમે. તો વેફર તળી હતી અને સેવ તળી હતી. તો બસ પછી મારા બાબુ નોકરી ગયા અને હું બેસી ગઈ લાલાની સેવા કરવા માટે. તો બહાર વરસાદ ચાલુ હતો અને હું લાલાની સેવા કરવા માટે બેસી ગઈ હતી. તો અત્યારે ઠંડુ વાતાવરણ હોય છે એટલે લાલાને હેવી વસ્ત્રો પહેરાવવાના ચાલુ કર્યા છે અને સાથે વીક પણ મતલબ કે હેર પણ લગાવું છું એમને. તો મારા ગુરુજી પણ બિરાજમાન છે અને એકદમ બહાર ફૂલ વરસાદ આવી રહ્યો હતો. તો પછી આપણે વિચાર કર્યો કે હવે કપડાં આગળ ધોઈ નાખીશું. તો કપડાં બપડા ધોઈ નાખ્યા હતા અને તમને હું કેટલી ભીની થઈ છું. તો એકદમ ભીની થઈ ગઈ હતી, ઠંડી ચડી ગઈ હતી. તો દેખો બાર વરસાદના પાણીએ કપડાં વાસણ કરી નાખ્યા હતા, કપડાં અહીંયા નીતરતા કર્યા હતા. તો દાદા બાજુમાં ચા બનાવી તો મને કે લે ચા પીતા ઠંડી ઉડી જાય. તો બસ ચા પીધી. એટલામાં તો મારા ફોનમાં નેટ પતી ગયું હતું. તો હું નીકળી પડી દુકાને નેટ કરાવવા માટે અને જમવાનું બનાવી દીધું હતું. મેં બનાવી દીધું જમવામાં, બનાવી દીધું ડુંગળી બટેકાનું શાક મારા બબુ માટે, મારા માટે બનાવી દીધું પરવરનું શાક. તો બસ કપડાં સૂકવી નાખ્યા હતા બહાર, થોડો તડકો નીકાળી દો એટલા માટે. તો તડકો આવી ગયો હતો. તો શું તડકો આવે અને ઝરમરમાં એવો ચાલુ થઈ ગયો હતો. પાછા બહારથી કપડાં અંદર લાવી દીધા હતા બધા. તો એવો ગુસ્સો આવે ને મને, એક તો અંદર બહાર કરવામાં. પણ હવે શું કરીએ, કંટાળો આવી જાય. ભેજ લાગે. એક તો હવે બંધ થાય તો સારું છે. તો બસ પછી મારા પાછા હું કોલિંગ કરવા બેસી ગઈ હતી. તો કોલિંગ કરીને સાંજની આરતી કરીને લાલાની રાતનું જમવામાં દીધું હતું. મસ્ત ડુંગળી પાપડનું શાક અને લાફ્ટર શેફ જોતા હતા અમે. તો આજનું જમવાનું પતી ગયું હતું. લાલાને સુવા દીધા હતા અને અમારી પથારી પણ થઈ ગઈ હતી. તો બસ કપડાં બપડા સૂકવી નાખ્યા છે અંદર. મારા બબુ બેસ્યા છે જમીને. આજના માટે આટલું. મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. રાધે રાધે મિત્રો.